મિત્રો, આજે વર્કશોપનો બીજો ડે અને એઆઈ કોડિંગ દ્વારા આ વિદ્યાર્થીઓને તમે તમારું કામ કરી શકશો. ઓકે, આ વિદ્યાર્થીઓને કેવી રીતે એઆઈનો ઉપયોગ કરીને પોતે સ્કિલ ડેવલપ કરી શકે છે, ગેમ બનાવી શકે છે કે અન્ય જેટલા પણ ટેકનિકલ કામ છે ખૂબ જ ઇઝી કરી શકાય છે. પહેલા દિવસનો વર્કશોપ ગઈકાલે પૂર્ણ થયો, આજે બીજા દિવસનો વર્કશોપ છે જે પૂર્ણ થવાના આરે છે. આજે વિદ્યાર્થીઓનો અભિપ્રાય પણ લઈશું અને સાથે સાથે અમને જે ગેમ બનાવેલી છે એને પણ આપણે જોઈશું. ઓકે, ચાલો તારે મળીએ આજના વર્કશોપમાં અને વિદ્યાર્થીઓને પૂછીએ અમને કઈ ગેમ બનાવી છે અને એ લોકો શું શીખ્યા છે આ વર્કશોપથી. તો તમારું નામ જણાવો અને કઈ ગેમ બનાવી તે પણ જણાવો. જોરથી. મારું નામ મિસ્ત્રી દેરિયા રીતેશભાઈ છે. અમે આ ઘાસ કાપવાવાળી ગેમ બનાવી છે જેમાં આ વ્યક્તિ આ રીતે ઘાસ કાપી શકે છે. આ તમે જાતે બનાવી છે? હા, અચ્છા, કયા વેબસાઇટનો ઉપયોગ કર્યો છે તમે? એસ્ટ્રોકોડ. ઓકે, અને આની અંદર જે પ્રોમ્પ્ટ નાખ્યા છે તે ક્યાંથી શીખ્યા? અમને સરે શીખવાડ્યા જેથી અમે આ કરી શકીએ. વેરી ગુડ. તમે કઈ ગેમ બનાવી છે? અમે બંને મળીને આ ગેમ બનાવી છે. બંને ભેગા થઈને બનાવી છે? વેરી ગુડ. આજના એઆઈ વર્કશોપમાં કેવું લાગ્યું તમને? એકદમ ખૂબ સરસ હતું અને મજા આવી અને કશું નવું શીખવા માટે. અચ્છા, નવા વર્કશોપ આવા હશે તો તમે શું અટેન્ડ કરવા માંગો છો? હા. ઓકે, થેન્ક યુ. ઓકે, આપની કઈ ગેમ છે? આપણી રૂફનો ગેમ છે, એમાં એક પાર્કર કરવાની ગેમ છે. એમાં આપણે હજી બને છે સર, તો જોરથી બોલશો. હજી બને છે, હજી ગેમ રેડી. અચ્છા, રેડી થાય છે હજુ? યસ સર. ઓકે, ડાઉનલોડ થતા વાર લાગશે? યસ સર. ઓકે, તો બીજા દિવસના એઆઈના વર્કશોપમાં આપણે તમામ વિદ્યાર્થીઓને મળીશું અને જાણીશું કે તેમના અભિપ્રાયો શું છે, ઉપરાંત તેઓ કઈ ગેમ બનાવી છે. કેટલાક લોકોને એવું થતું હશે કે ગેમ કેમ બનાવવાનું આપો છો. મારા ખ્યાલથી જે લોકોને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને પહેલાં એની શરૂઆત કરવાની હોય કે જેથી એ કામમાં એનું ધ્યાન લાગે ને પછી ધીરે ધીરે જરૂરિયાતની વસ્તુઓ પણ તમે બનાવી શકો છો. ઓકે, તો ચાલો જોઈએ, અભિપ્રાય જાણીએ. તમે કઈ ગેમ બનાવી છે? નામ બોલો પહેલાં તમારું. મારું નામ પટેલ કાનવ છે. મેં આજે સનસેટ કયા ધોરણમાં ભણો છો? ધોરણ 9. ઓકે, પટેલ કાનવ. તમે જો પટેલ કાનવે કઈ ગેમ બનાવી છે? સર સનસેટ ડિલિવરી. અચ્છા, આનાથી કેવી રીતે રમાય? સર અહીંયા જે ગુડ્સ હોય એને આ ઘરમાં પહોંચાડવાના હોય છે. ઓકે, આ તમે જાતે બનાવી છે? હા સર. ઓકે, આ જે પ્રોમ્પ્ટ લખ્યો છે એ તમે ક્યાંથી લઈને આવ્યા? આ બધું લખાણ છે? સર આ તો એઆઈએ આપ્યું છે, મેં આ લખ્યું હતું. ઓકે, એટલે તમે આટલું લખી દઉં, હા. રાઈટ, અને પછી બધું એઆઈ તમને કરીને આપી દે, રાઈટ? હા સર. અચ્છા, ગેમ બનાવવા માટે એઆઈ કેટલું હેલ્પફુલ છે તમારા મતે? સર એઆઈ બહુ મદદ કરે છે. આપણે જેમ એમને કહીએ એઆઈને કે મને આ રીતે આવું કોમ્પ્રોમાઇઝ કરીને જોઈએ છે તો એઆઈ એ પ્રમાણે આપણને કોમ્પ્રોમાઇઝ ઓકે, કરીને આપે. હવે હું તમને બે ઓપ્શન આપું. ગેમ રમવાની વધારે ગમશે કે ગેમ બનાવવાની? સર ગેમ બનાવે. અરે વાહ, વેરી ગુડ. મિત્રો, વિદ્યાર્થીઓને ગેમ બનાવવાની વધારે ગમશે કારણ કે એમાં લોજિક ઘણા બધા વપરાય છે, રાઈટ? ઓકે, અને મળીએ આપણે. ઓકે, મારું નામ દિવ્ય ગજ્જર છે. દિવ્ય ગજ્જર. હા, હિત. તોડિયા મારું નામ છે. ઓકે, તમે કઈ ગેમ બનાવી છે? અમે ટ્રાફિક ડેશ બનાવી છે. આનાથી શું થાય, મતલબ આ ટ્રાફિક ડેઝમાં એમાં આ જો આ વિદ્યાર્થીઓએ બનાવી છે ગેમ, રાઈટ, અને તમને રમીને પણ બતાવે છે. ઓકે, વેરી ગુડ. અચ્છા, તમે આમાં કયો પ્રોમ્પ્ટ લખ્યો છે? શું વધારે લખ્યું હતું તમે લોકોએ? જો અહીં લખ્યું છે મેક અ કાર ફેસ ઇન ફ્રન્ટ સાઈડ, રાઈટ? એટલે કે આમાં બતાવે છે કે કારનો ફેસ તમારે કેવી રીતે રાખવાનો છે, રાઈટ ને? ઓકે, તો એ પ્રમાણે વિદ્યાર્થીઓ પ્રોમ્પ્ટનો યુઝ કરીને અને એક સરસ ગેમ બનાવે છે, રાઈટ? અન્ય વિદ્યાર્થીઓ પણ આમાં જોડાઈ શકે છે જે લોકો એઆઈ શીખવા માંગે છે. અત્યારે અમારા વર્કશોપ એ માત્ર વિદ્યાર્થીઓ માટે છે, પણ જેમ જેમ સમય જશે એમ તમે જોશો કે મોટેરાઓ માટે, જોબ કરતા હશે તે લોકો માટે, તમામ માટે આ વર્કશોપ હશે જેથી તમે તમારી રોજબરોજની લાઈફને બહુ જ ઇઝી કરી શકશો. ઓકે, આગળ વધીએ. અન્ય વિદ્યાર્થીઓ. પટેલ કૃષિ. હા, બોલો, તમે શું બનાવ્યું છે? કોઈ કહેશો? એટલે આનાથી શું કરવાનું આવે? ફ્લાઇંગ જેટથી બધા એનિમીઝને મારવામાં. અચ્છા, ફ્લાઇંગ જેટ વાળી ગેમ છે, કોઈ એનિમીઝને મારી શકે છે ટાર્ગેટથી, રાઈટ ને? કેવી તમને મજા આવી એઆઈ વર્કશોપમાં? અચ્છા, શું શીખવા મળ્યું તમને, મને કહેશો કંઈક? એઆઈમાં પ્રોગ્રેસ કરવા. એઆઈમાં પ્રોગ્રેસ કરવા માટે. અચ્છા, પ્રોગ્રેસ કરવા માટે. વેરી ગુડ. ઓકે, તમને શું શીખવા મળ્યું?
કેવું બોરિંગ હતું? કેટલા કલાકનો વર્કશોપ હતો ખબર તમને? 5 કલાકનો વર્કશોપ હતો. અને આ 5 કલાકનો વર્ક અત્યારે 5 વાગવા આવ્યા છે, 5 મિનિટ બાકી છે, પણ મને લાગતું નથી કે આ લોકો ઉઠીને જવા માંગતા હોય, રાઈટ? હા, કે જવું છે? નહીં જવું? ઓકે ઓકે. આ છોકરીઓ જો, છોકરીઓ પણ ગેમ બનાવવામાં કેટલો ઇન્ટરેસ્ટ ધરાવે છે. જરા ચારે ચાર પોતાનું મોં બતાવો તો. અને આ તમામ છોકરીઓ 9મા ધોરણની છે. આપણે જાણીએ કે કઈ ગેમ બનાવી તમે? એન્ડલેસ ફ્લાઇંગ બર્ડ. ઓકે, તમે પણ એ સેમ ગેમ બનાવી છે? અચ્છા, કોઈ સમજાવશો તમે શું કર્યું આની અંદર? એટલે અમે એઆઈને અમે જસ્ટ ફોન્ટ લખી નાખ્યા કે તમે હવે ગેમ અમને એવું કંઈક લખીને બતાવ્યું, રાઈટ? હા. અને પછી અમે ટાઇટલ આપ્યું કે ગેમનું નામ એન્ડલેસ ફ્લાઇંગ બર્ડ આપ્યું. હા. અને એને અમને ગેમ બનાવીને આપી દીધી છે. આપણે બર્ડને કંટ્રોલ કરી શકીએ. ઓહો, બહુ વેરી ગુડ. હા. એન્ડ આવી રીતે ગેમ અચ્છા, ઓકે. તમે શું કર્યું આમાં? આ જ ગેમમાં તમે પણ મદદ કરી? અચ્છા, કેવી મજા આવી તમને બધાને? બહુ જ. અને આવા વર્કશોપ ભરૂચમાં હોવા જોઈએ કે ના હોવા જોઈએ? ચોક્કસ. હા, અને ભણવા કરતાં વધારે ઇન્ટરેસ્ટ છે ને? અને સરસ સરસ, વેરી ગુડ. તો અન્ય વિદ્યાર્થીઓ જે પણ આવા પ્રકારના વર્કશોપમાં જોડવા માંગે છે, અમે ચોક્કસ કહીશું કે તમે પણ જેવી ડેટ ડિક્લેર થાય ને તાત્કાલિક ધોરણે તમે રજીસ્ટર કરજો, નહીં તો જગ્યા નહીં મળે અને 2-3 મહિનાનું વેઇટિંગ થઈ જશે. ઓકે, ચાલો અન્ય વિદ્યાર્થીઓને મળીએ. ઓકે, શું નામ છે તમારું? મારું નામ પિતાંશુ ધીરજભાઈ રાઠોડ. અને ધોરણ કયું? 6ઠું ધોરણ. 6th સ્ટાન્ડર્ડ ઓનલી. મારું નામ પિતાંશુ છે. કયું ગેમ બનાવો છો તમે? અમે સ્નાઈપર 3D ગેમ બનાવી. ઓકે. અચ્છા, કેવી રીતે મતલબ બનાવી મને જરા સમજાવશો આમાં? એને પહેલા અમે લોકોએ પ્રોમ્પ્ટ નાખ્યો. પ્રોમ્પ્ટ. પ્રોમ્પ્ટ અહીંયા છે, એ કરવામાં આવે છે. રાઈટ, એ કયું? યસ. આ પ્રોમ્પ્ટ તમે કેવી રીતે લખ્યો અથવા કેવી રીતે મેળવ્યો? અમે લોકોએ વિચારીને ઉપર કશું મૂક્યું હશે ને? યસ, તમે આ લખીને મોકલ્યો. હે ધેર, વોટ કાઇન્ડ ઓફ ગેમ ડુ યુ વોન્ટ ટુ ક્રિએટ? અચ્છા, એણે ક્વેશ્ચન કર્યો છે. તો અમે લોકોએ આ પ્રોમ્પ્ટ આ નાખ્યો. પ્રોમ્પ્ટ ક્યાંથી ઉઠાવ્યો? ચેટ જીપીટીનો યુઝ કર્યો તમે? ના અમે જાતે લખ્યો છે. જાતે લખ્યો? ઓકે, એટલે તમને એને રિગાર્ડિંગ તમે લખ્યો છે, રાઈટ? અને એને આધારે આ જે વેબસાઇટ છે તમને ગેમ બનાવે છે, રાઈટ? ઓકે, કેવું મતલબ કેવું ફીલ થયું છે? આ ગેમ બનાવતી બહુ સારું ફીલ થયું છે અને અમને આજે બહુ બધું જાણવા મળ્યું કે ગેમ કેવી રીતના બનાવે. ઓકે, અને તમારા મિત્રોને શું રેકમેન્ડ કરવાના છો તમે આ પ્રકારના વર્કશોપમાં? ઓકે, થેન્ક યુ. ચાલો આ બાજુ અમારા મોટા છોકરાઓ છે 11 સાયન્સના. ઓકે, જરા મોં બતાવી દો. હા, કઈ ગેમ બનાવી તમે? હા, જરા અહીં જોઈને બોલો. રૂફ ટોપ રનર. ઓકે, તમે જો મેક અ ગ્રાસ કટર સમથિંગ આ લોકોએ પ્રોમ્પ્ટ આપ્યું છે, રાઈટ ને? અને પછી નીચે લખ્યું છે કુડ યુ. આ કોણે આપ્યું છે? એણે. ચેટ જીપીટી આપ્યું છે. જો મતલબ એઆઈ એ લખીને આપ્યું છે કે કયા પ્રકારનું તમને જોઈએ, રાઈટ ને? એવું કંઈ કહે છે ને? ઓકે, ગુડ. અચ્છા, રમીને બતાવશો મને આમાં? ઓહ, જો એમનો હીરો નીચે ભૂસકો મારે છે. એ આવાજ દે, આવાજ. ઓબ્સ્ટેકલ ના હોય નહીં તો પછી મરી જાય માણસ, હે ને? ઓકે. બોલો કાવ્યભાઈ, આજનો વર્કશોપ કેવો લાગ્યો તમને બધાને? મસ્ત લાગ્યો? શું શીખવા મળ્યું? સર એઆઈની ગેમ કે દબાઈને એઆઈ કે રીતે યુઝ થાય એવું. અચ્છા, તમે એઆઈથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે જે ગેમ કેવી રીતે બનાવવા. અત્યાર સુધી હતા ને કે એવી રીતે કે એઆઈનો ઉપયોગ શું છે એકચ્યુઅલી, રાઈટ? ઓકે, એઆઈ તમને ઇન્ટરેસ્ટફુલી ગેમ બનાવીને આપતો હોય તો એઆઈ બીજું શું શું કરી શકે છે? જો આ છોકરાઓએ કંઈક માય કાર ઇઝ નોટ ડ્રિંકિંગ એવું છે ને કંઈ? સોરી, ઓર્કિંગ. હાઉ કેન આઈ હેન્ડલ ઇટ? ઓકે, એટલે કંઈક આ લોકો છે ને કે ભાઈ આવું કંઈક છે તો એના તરફથી ચેટ મતલબ એઆઈ તરફથી રિસ્પોન્ડ મળે છે કે તમારે શું એડ કરવાનું છે. ઓકે, અને એના થ્રુ રમીને બતાવશો? ગો. જો વેરી વેલ ડન, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે, અન્ય શું નામ છે તમારું? ઓકે, સ્ટાન્ડર્ડ કયું છે તમારું બેનું? તમારું 7 છે. તમારું 7. ઓકે, તમે કઈ ગેમ બનાવી છે? શું? શૂટ. રાઈટ.
રમીને બતાવશો? અમારો જે કોમ્બેટ મોડ છે એ હજી ડેવલપમેન્ટમાં છે અચ્છા ઓકે અને અમારો જે અહીંયા ટ્રેનિંગ મોડ છે એ અત્યારે ચાલુ છે. ઓકે એટલે ગેમ અંડર પ્રોસેસ છે. એટલે રાઈટ. અચ્છા મને સમજાવશો આમાં તમે કેવી રીતે પહેલાં તો કઈ વેબસાઇટનો ઉપયોગ કરો? અમારે છે અમે એસ્ટ્રોકેડનો જેમાં અમે ફોર્મ્સ નાખીને એને સમજાવીએ કે અમારે ગેમમાં શું જોઈએ છે એ એને આપે છે. અમે સ્કોર રાખેલો છે. અગર 700 ઉપર સ્કોર જાય તો એ આપણા માટે તાળી પાડે છે. અહીંયા લિમિટેડ 30 સેકન્ડ હોય છે અને અહીંયા તમે ચેન્જ કરી શકો છો અહીંયાથી નીચેથી. એકમાં સ્કોપ આ તમે જાતે બનાવી રાઈટ ને? ઓહો અહીંયા વેરી તો ગુડ. છે કિસ્મતથી અહીંયા ફાયર થાય છે 30 મિનિટ પૂરી થઈ ગઈ હા. અને અહીંયા ચાલુ થાય ત્યારે તમને ટાઈમર આપશે તો ઓકે અને અમારી એક મિનિટ હા બતાવો. સીટ ચેન્જ કરીને અમારી આ નોર્મલ સ્કોપ વગરની ગન હા જે 1 ટાઈમ ફાયર થાય છે. અહીંયા વચ્ચે લાલમાં આડે તો તમને 100 પોઈન્ટ મળશે અને અગર બાજુમાં મળે તો 5 પોઈન્ટ મળશે Okay. અને આથી ગન ચેન્જ થશે. રાઈટ. સૌથી બેટા ન મળ્યો તો આ શું અનુભવ કર્યો તમે? સર અમને જાણવા મળ્યું કે એઆઈ કેવી રીતે વર્ક કરે છે, એઆઈના શું શું યુઝ છે અને શું ડિસએડવાન્ટેજીસ છે. વેરી ગુડ. તો ડિસએડવાન્ટેજીસ માટે શું કરવાનું આપણે? ડિસએડવાન્ટેજીસ જે છે એને જ્યારે હેપન થાય જ્યારે કે લોકો ફ્રોડ કરે કે જ્યારે કોઈ ખોટી વસ્તુ Very well, very well. એડવાન્ટેજ એટલે અમે જેમ કે નોલેજ માટે એઆઈનો યુઝ કરીએ. ઓકે વેરી ગુડ. અચ્છા આજના વર્કશોપમાં તમને મજા આવી કે નહીં? અમને બહુ મજા આવી ત્યારે બીજી અવસર ત્યારે અમે પાર્ટ લેવાનું ભૂલીએ નહીં. ઓકે અને તમારા મિત્રોને પણ ખાસ જણાવજો. અને ભરૂચ જેવા શહેરમાં આપણે આ એઆઈનો વર્કશોપ યોજીએ છીએ જે બહુ મોટી વસ્તુ છે રાઈટ. થેન્ક યુ સો મચ. હાય બેટા. હાય. કેવું લાગ્યું તમને બધાને? ઓકે કઈ ગેમ બનાવી તમે? સાયકલ 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 મારી સાયકલ સાયકલ એવું કંઈક છે. ઓકે કેવી રીતે? હા યસ. અચ્છા કેવી રીતે સમજાવશો? કોણ સમજાવશે? ગેમ ઓવર તમારી તો થઈ ગયા ને. ઓકે વેરી ગુડ. જો આ નાના નાના છોકરાઓ હજુ આ 6ઠ્ઠા 7મા 8માના વિદ્યાર્થીઓ છે જે લોકો હુશા બાજુ જોઈ લો. ઓકે તમે પણ બનાવી છે ને ગેમ? હા સમજાવશો? કોણ સમજાવશે તમારામાંથી એ કેવી રીતે બનાવી છે? જોરથી. ઓકે ઓકે એટલે ટૂંકમાં સરસ પ્રોમ્પ્ટ આપ્યો છે. ઓકે વેરી ગુડ બેટા વેરી વેલ ડન. આ રહ્યા અમારા 3 છોકરીઓ જે લોકો સરસ ગેમ બનાવી રહ્યા છે રાઈટ. ચાલો તારે તમે કઈ ગેમ બનાવી છે કોઈ કહેશે? કલરિંગ કેનવાસ. ચલો પહેલાં તમારું નામ અને સ્ટાન્ડર્ડ કહો. ઓકે તમે એટલે જુઓ 3 છોકરીઓ અલગ અલગ ધોરણમાં છે પણ જ્યારે ગેમની વાત આવી અને એઆઈના યુઝની વાત આવી ત્યારે 3 એક સીટ પર બેસીને એક ગેમ બનાવી છે રાઈટ. કેવી રીતે રમશો? અચ્છા એટલે તમારી અંડર પ્રોસેસમાં છે. ઓકે 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 બોલો તમે કયા ધોરણમાં છો? નામ બોલો. 8મા ધોરણમાં છું. મારું નામ ગોહિલ કૃષ્ણ મદાન. ઓકે કઈ ગેમ બનાવી તમે? બતાવશો કેવી રીતે રમાય? ઝોમ્બીથી બચીને ખજાના સુધી પહોંચવાનું છે. આ પઝલ છે કે જો ઝોમ્બીએ પકડી લીધા તો પછી એટલે ઝોમ્બી એવું ને. વેરી ગુડ. ઓકે